હેલો વિદ્યાર્થી, નમસ્કાર. આજે આપણે ધોરણ 11માં જીવ વિજ્ઞાનમાં પ્રકરણ નંબર 13 ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં પ્રકાશ સંશ્લેષણ. હવે એની અંદર આપણે અગાઉના લેક્ચરમાં રસાયણશ્રુતિ અધિતક વિશે અભ્યાસ કર્યો હતો. હવે આપણે જોઈશું એટીપી અને એનએડીપીએચ જે ક્યાં ઉપયોગમાં આવે છે. તો એટીપી છે અને એનએડીપીએચ જે છે એનો આપણે ક્યાં ઉપયોગ કરી શકશું? તો એને અંગ્રેજીમાં વેર આર ધ એટીપી અને એનએડીપીએચ યુઝ. અહીં જોઈએ તો આપણે જોયું હશે કે પ્રકાશ પ્રક્રિયાની જે નિપજ એટીપી અને એનએડીપીએચ જે O2 જે છે એ તેમાંથી એટલે કે એટીપી અને એનએડીપીએચ છે અને O2 જે છે તેમાંથી જે O2 જે છે એ હરિતકણની બહાર પ્રસરણ પામે છે. એટલે શું થાય છે કે તેમાંથી O2 જે છે હરિતકણની બહાર પ્રસરણ પામે છે, બહારની સાઈડ પ્રસરણ પામે છે. અને એટીપી જે અને એનએડીપી જે ઉપયોગ છે એ આહાર અથવા તો ચોક્કસ રીતે શર્કરાનું સંશ્લેષણ કરતી પ્રક્રિયાઓમાં થાય છે. જે એટીપી જે છે અહીંયા જોઈએ તો એટીપી છે અને એનએડીપીએચ જે છે એનો ઉપયોગ કોઈ આહાર, આપણે કોઈ ખોરાક ખાઈએ છીએ તેનો જે છે આહાર, દાખલા તરીકે કોઈ કઠોળ હોય છે, શાકભાજી હોય છે વગેરે, અથવા કોઈ ચોક્કસ રીતે જે શર્કરાનું સંશ્લેષણ કરતી પ્રક્રિયાઓમાં થાય છે. આ જે પ્રકાશ સંશ્લેષણનો જે જૈવ સંશ્લેષણનો તબક્કો છે, આ જે પહેલો જે છે એ કયો છે? પ્રકાશ સંશ્લેષણનો જૈવ સંશ્લેષણનો તબક્કો કહેવામાં આવે છે. પછી કે આ જે પ્રક્રિયા સીધી રીતે પ્રકાશ પર નિર્ભર હોતી નથી, એટલે સીધી રીતના પ્રકાશ પર નિર્ભર હોતી નથી. અને CO2 અને H2O જે છે, અહીંયા CO2 અને H2O ઉપરાંત જે પ્રકાશ પ્રક્રિયાની ઉત્પાદનો જે નિપજો જે છે પર આધારિત હોય છે. એટલે આમાં CO2 જે છે, અહીંયા CO2 છે અને H2O ઉપરાંત કયું છે કે પ્રકાશ જે છે એ જે નિપજો હોય છે, એના જે નિપજો જોવા મળે છે એની ઉપર આધારિત હોય છે. આગળ કે જે એટીપી છે અને એનએડીપીએચ જે છે પર આધારિત હોય છે. આ જે વસ્તુ જે છે એટીપી અને એનએડીપીએચ પર આધારિત હોય છે. તમને કદાચ એ આશ્ચર્ય થશે કે આવું પરીક્ષણ કેવી રીતે કરી શકાય. તો તે ખૂબ જ સરળ છે, એટલે કે ઇઝી છે. અને પ્રકાશની પ્રાપ્યતા જે અટકાવતા જે જૈવ સંશ્લેષણ પ્રક્રિયા થોડોક સમય સુધી ચાલે છે. આ થોડોક સમય સુધી આ પ્રક્રિયા ચાલુ રહે છે અને પરંતુ ત્યારબાદ તે બંધ પણ થઈ જાય છે, એટલે કે અમુક સમય સુધી રહે છે અને ત્યારબાદ એ બંધ પણ થઈ જાય છે. જો ફરીથી પ્રકાશ આપવામાં આવે તો તેને પુનઃ શરૂ એટલે કે ફરીથી શરૂ થાય છે. હવે આગળ જોઈએ કે જૈવ સંશ્લેષણને અંધકાર પ્રક્રિયા, અહીંયા અંધકાર અંગ્રેજીમાં એને ડાર્ક રિએક્શન કહેવું શું ખોટું છે? એટલે કે આ જે પ્રક્રિયા જે છે એ જૈવ સંશ્લેષણની અંધકાર પ્રક્રિયા અથવા તો ડાર્ક રિએક્શન કહેવામાં શું ખોટું છે? તો તમારા જે મિત્રો વચ્ચેની તેની ચર્ચા કરો. હવે આગળ જોઈએ કે હવે જોઈએ કે જૈવ સંશ્લેષણ તબક્કામાં જે એટીપી છે અને એનએડીપીએચનો ઉપયોગ કેવી રીતે થાય છે. એટલે એટીપી અને એનએડીપીએચનો જે આપણે ઉપયોગ કરવાના છે તો કઈ રીતના થાય છે? તો આપણે પહેલાં જોયેલું છે કે H2 અને CO2 સંકળાઈને CH2ON અથવા તો શર્કરા ઉત્પન્ન કરે
છે. અહીં જોઈએ કે H2 જે છે અને CO2 જે છે સંકળાઈને, આ બંને સંકળાઈને શું બને છે તો CH2ON અથવા તો શર્કરા એટલે કે ગ્લુકોઝ ઉત્પન્ન કરે છે. અને વૈજ્ઞાનિકોની જે ઉત્સુકતાથી તેઓએ શોધ્યું કે આ પ્રક્રિયા કેવી રીતે પૂર્ણ થાય છે. વૈજ્ઞાનિકોને શોધ્યું હતું કે આ પ્રક્રિયા જે છે એ કઈ રીતના પૂર્ણ થાય છે એ જાણવું જોઈએ. કે CO2નો જે અહીંયા જોઈએ તો CO2નો પ્રક્રિયામાં પ્રવેશ થવાને લીધે અથવા તેનું જે સ્થાપન થવાના લીધે પહેલી નીપજ બને છે. એટલે સૌપ્રથમ શું થઈ શકે છે કે CO2નો જે પ્રક્રિયામાં પ્રવેશ થાય છે ત્યારે તેનું જે છે એ સ્થાપન થવાને લીધે જે પહેલી નીપજ કઈ રીતે બને છે, આ ફર્સ્ટ છે. હવે બીજું જોઈએ કે દ્વિતીય વિશ્વયુદ્ધના જે થોડાક સમય પછી લાભદાયી એવા ઉપયોગ માટે જે રેડિયો આઇસોટોપ્સનો ઉપયોગ કરીને પ્રયત્ન કરાયો હતો. એટલે ત્યારબાદ શું કર્યું કે દ્વિતીય વિશ્વયુદ્ધના થોડાક સમય એટલે કે થોડોક સમય લીધો, ત્યારબાદ લાભદાયી જે ઉપયોગ માટે એટલે કે આના માટે શું લાભ થાય એના માટે એ શાનો ઉપયોગ કર્યો, રેડિયો આઇસોટોપ્સનો ઉપયોગ કરી પ્રયત્ન કરાયો હતો. જેમાં જોઈએ તો મેલ્વિન કેલ્વિનનું કાર્ય જે વખણાવાય લાયક હતું. આ જે હતું એ મેલ્વિન કેલ્વિનનું કાર્ય વખાણવા લાયક હતું. તેઓએ જે રેડિયો એક્ટિવ 14C નો ઉપયોગ કરી લીલમાં જે પ્રકાશ સંશ્લેષણનો અભ્યાસ કર્યો અને સંશોધન કર્યું કે CO2ના જે સ્થાપનની અહીં CO2ના જે સ્થાપન ને નીપજ જે 3 કાર્બન એટલે કે 3 કાર્બન પરમાણુયુક્ત જે કાર્બનિક એસિડ ઉત્પન્ન થાય છે. અહીંયા આગળ કેટલા કાર્બન ઉત્પન્ન થાય છે? 3 કાર્બન પરમાણુયુક્ત કાર્બનિક એસિડ ઉત્પન્ન થાય છે. જે તેની સાથે તેમને સંપૂર્ણ જૈવ સંશ્લેષણ પરિપથના જે સંશોધનમાં પણ યોગદાન આપ્યું હતું. એ શું કર્યું? સંપૂર્ણ જીવ સંશ્લેષણ પરિપથના સંશોધનમાં પણ યોગદાન આપ્યું હતું. આમ તેને કેલ્વિન ચક્ર કહેવામાં આવે છે. તો સૌપ્રથમ જે નીપજ છે એ 3-ફોસ્ફોગ્લિસરિક એસિડ તરીકે ઓળખવામાં આવી અથવા તો PGA એટલે 3C કહે છે. કેટલાક કાર્બન પરમાણુઓ તે ધરાવે છે. અહીંયા જે PGA છે તો એનું ફૂલ ફોર્મ પૂછી શકે કે 3-ફોસ્ફોગ્લિસરિક એસિડ અથવા તો 3C એટલે 3-ફોસ્ફોગ્લિસરિક એસિડ. આગળ આપણે જોઈએ કે જે વૈજ્ઞાનિકોએ જે જાણવાનો પણ પ્રયત્ન કર્યો કે શું બધી જ વનસ્પતિઓ CO2નું સ્થાપન કર્યા પછી પહેલી જે નીપજ PGA છે, જે પહેલી નીપજ જે છે એ જ બનાવે છે. પછી ત્યારબાદ અન્ય જે વનસ્પતિઓમાં કોઈ બીજી નીપજનું નિર્માણ થતું હશે. એટલે કે સૌપ્રથમ જે પહેલી નીપજ PGA બનાવે છે અને પછી જે અન્ય વનસ્પતિમાં કોઈ પણ બીજી નીપજનું નિર્માણ થતું હશે. પછી જોઈએ કે વનસ્પતિ સમૂહોમાં જે વ્યાપક સંશોધન કરવામાં આવ્યું, જ્યાં CO2નું જે સ્થાપન થયા પછી પહેલી સ્થાયી જે નીપજ અને પુનઃ જે એક
કાર્બનિક એસિડ જ હતો. એટલે પહેલાં જે ફરીથી થયું CO2નું સ્થાપન થયા પછી પહેલું CO2નું સ્થાપન થયું, ત્યારબાદ પહેલી જે સ્થાયી નિપજ જે છે એ ફરીથી પુનઃ એક જ કાર્બનિક એસિડ જ હતો અને જેમાં કાર્બનના 4 પરમાણુ હતા. કાર્બનના કેટલા પરમાણુ હતા? 4. આ જે એસિડ ઓક્ઝેલો એસિટિક એસિડ અથવા તો એને ફૂલ ફોર્મ એટલે ઓક્ઝેલો એટલે એસિડિક એસિડ તરીકે ઓળખવામાં આવ્યા છે. ત્યાર પછી પ્રકાશ સંશ્લેષણ દરમિયાન એટલે કે પ્રકાશ સંશ્લેષણ દરમિયાન જે CO2ના સ્વાંગીકરણ કે પરિપાચન, અહીંયા જોઈએ કે સ્વાંગીકરણ કે પરિપાચન મુખ્ય 2 પ્રકારે થાય છે. હવે જે વનસ્પતિઓમાં CO2નું સ્થાપન થાય પછી પહેલી જે નિપજ જે છે C3 એસિડ એટલે કે PGA એટલે કે 3-ફોસ્ફોગ્લિસરિક એસિડ હતી અને C3 નિપજ જેમની પ્રથમ નિપજ C4 એસિડ એટલે કે આ જે હતી કે ઓક્ઝેલો એસિટિક એસિડ અને C4 પરિપથ કહે છે. જે C3 જે છે એ C3 પરિપથ જેમની પ્રથમ નિપજ C4 એસિડ એટલે કે જે ઓક્ઝેલો એસિટિક એસિડ અને C4 જે છે એ પરિપથ છે. અને આ બંને સમૂહોની જે વનસ્પતિઓમાં આ જે હતી અન્ય આનુષંગિક જે લાક્ષણિકતાઓ પણ હોય છે, જેની ચર્ચા પણ આપણે પછી કરીશું. હવે આપણે જોઈશું કે CO2નું પ્રાથમિક ગ્રાહક ધ પ્રાઇમરી એસેપ્ટર ઓફ CO2. હવે આગળ આપણે જોઈએ કે આપની જે જાતને જ એક પ્રશ્ન પૂછીએ કે જેવી રીતે વૈજ્ઞાનિકો દ્વારા જે પૂછાયેલો હતો કે જે અંધકાર પ્રક્રિયાને જે સમજવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા અને જોઈએ તો તે અણુમાં જે CO2નું ગ્રહણ એટલે કે અહીંયા CO2નું જે ગ્રહણ એટલે કે સ્થાપન કર્યા પછી જે કેટલા જે કાર્બન પરમાણુઓ ધરાવે છે અને જે PGAના જે સ્વરૂપમાં 3 અને કાર્બન પરમાણુઓ ધરાવતો હતો. એટલે કે PGAમાં જે જોયું સ્વરૂપમાં 3 કાર્બન પરમાણુઓ ધરાવે છે. હવે આગળ ખૂબ જ અહીંયા ખૂબ જ અનપેક્ષિત જે રીતનો અભ્યાસ દર્શાવે છે કે CO2નું ગ્રહણ કરનાર જે અણુ એક 5 કાર્બન યુક્ત એટલે કે કીટોઝ શર્કરા હતી અને બીજું છે રિબ્યુલોઝ 1,5 બાયફોસ્ફેટ એટલે કે RUBP હતી, જે રિબ્યુલોઝ 1,5 બાયફોસ્ફેટ હતી. શું તમારામાંથી કોઈએ આ સંભાવના વિશે વિચાર્યું હશે? કે ચિંતા ન કરો, અને વૈજ્ઞાનિકોએ પણ તારણ સુધી પહોંચવા માટે ઘણો સમય લીધો હતો. તેમને કોઈ નિર્ણય પર પહોંચતા પહેલાં ઘણા જે પ્રયોગો કર્યા હતા. તેઓએ એમ પણ માનતા હતા કે જે નિપજ C3 એસિડ હોય તો પ્રાથમિક જે ગ્રાહક 2 કાર્બનવાળા સંયોજન હશે અને તેઓએ અહીં 5 કાર્બનવાળો પદાર્થ જે સંયોજન RUBPના જે સંશોધન પહેલાં 2 કાર્બનવાળા
જે સંયોજનને ઓળખવા માટેનો જે પ્રયત્ન ઘણા વર્ષો સુધી કર્યો હતો. આની અંદર આપણે જોયું કે જે PGA એટલે એનું પૂર્ણ નામ 3-ફોસ્ફોગ્લિસરિક એસિડ અથવા તો PGA અથવા તો 3C એટલે શું. પછી બીજું જોઈએ કે OAAનું પૂર્ણ નામ ઓક્ઝેલો એસિટિક એસિડ. બીજું જોઈએ તો C4 પરિપથ. અને બીજું અહીં અંધકાર પ્રક્રિયા એટલે શું. પ્રકાશ સંશ્લેષણ જીવ સંશ્લેષણ તબક્કો એટલે કે આ જે પ્રકાશ સંશ્લેષણનો જીવ સંશ્લેષણનો તબક્કો એટલે શું. ATPનું પૂર્ણ નામ પૂછી શકે, NADPHનું પૂર્ણ નામ પૂછી શકે છે. પછી બીજું છે H2O અને CO2 સંકળાઈને શું બને છે, તો CH2ON બને છે. બીજું જોઈએ તો રેડિયો એક્ટિવ 14Cનો ઉપયોગ જે કરી લીલમાં પ્રકાશ સંશ્લેષણનો અભ્યાસ કર્યો અને સંશોધન કર્યું, એના વિશે પણ એક વાક્યમાં પ્રશ્ન પૂછી શકે છે. આજનો લેક્ચર આપણે અહીં પૂર્ણ કરીશું. ધન્યવાદ.